નમસ્કાર દોસ્તો, હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં તમને બેંકની એફડી વિશેની માહિતી આપીશ કે કઈ બેંકમાં સૌથી હાઈએસ્ટ રિટર્ન આપવામાં આવે છે. ઘણી બધી બેંકો દ્વારા સિનિયર સિટીઝન માટે હાઈએસ્ટ રિટર્નની એફડી યોજનાઓ ચલાવવામાં આવે છે, તો આ તમામ માહિતી આપીશ. અને સિનિયર સિટીઝન માટે મિત્રો વન ટાઈમ માટે એફડી કરીને એનું વ્યાજ છે દર મહિને આપણે સેવિંગ એકાઉન્ટમાં લઈ શકીએ એવી પેન્શન જેવું ચાલુ કરી શકીએ એવી યોજના વિશે માહિતી આપીશ. તો માહિતી આપું એ પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક તો અવશ્ય કરી જ લેજો. તો મિત્રો ઘણી બધી બેંકો છે અને એનબીએફસી છે જે 7 દિવસથી લઈ અને 10 વર્ષ સુધીના સમયગાળા માટે સામાન્ય નાગરિકો કરતાં વરિષ્ઠ નાગરિકોને 2.5% લઈને 8.80% સુધીનું વ્યાજદર વાર્ષિક એફડી પર ઓફર કરે છે. મિત્રો મોટાભાગની બેંકો અને એનબીએફસી છે નિયમિત ફિક્સ ડિપોઝિટ પર જે નિયમિત વ્યાજદર મળતા હોય એની કરતાં 50 પોઈન્ટથી લઈ અને 1% સુધીનો વધારાનો વ્યાજનું ઓફર કરે છે. મિત્રો કેટલીક સ્મોલ ફાઇનાન્શિયલ બેંક છે, ખાનગી બેંકો છે, એમાં મિત્રો આપણને વ્યાજદર વધારે જોવા મળતું હોય છે, જેમાં મિત્રો સામાન્ય નાગરિકોને તથા વરિષ્ઠ નાગરિકોને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની એફડી પર સારું એવું રિટર્ન મળતું હોય છે. તો આ તમામ માહિતી હું તમને આપીશ. કઈ બેંકમાં આપણને સૌથી વધુ રિટર્ન મળે છે, સૌથી વધારે વ્યાજદર છે, એ પણ તમને માહિતી આપીશ. મોસ્ટ ઓફ ભારતની અંદર મિત્રો ફિક્સ ડિપોઝિટમાં 8% સુધી જ વ્યાજદર મળતું હોય છે, પરંતુ શું તમને એવો આશ્ચર્ય થાય કે એનાથી પણ વ્યાજદર તમે વધારે મેળવી શકો છો એફડી ઉપર? તો તમને એફડી ઉપર વધારે વ્યાજદર ક્યાં મળશે? તો તમે ઘરે બેઠા જ સરળતાથી તેને ચકાસી શકો છો. ક્યાંય જવાની જરૂર નથી. ફક્ત સ્ટેબલ મની એપ ડાઉનલોડ કરી અને ત્યાં તમે ભારતની 9 બેંકો અને 3 એનબીએફસી એટલે કે નોન ફાઇનાન્શિયલ કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતા ફિક્સ ડિપોઝિટમાં તમારા પૈસાનું રોકાણ કરી અને સારું એવું ઉચ્ચતમ વ્યાજદર મેળવી શકો છો. અહીં મિત્રો આપણે કોઈ પણ એફડી કરાવી છે બેંકમાં તો ડીઆઈસીજીસીનો વીમો પણ આપવામાં આવે છે, જેથી અહીં તમે 5 લાખ રૂપિયા મૂક્યા હોય તો એ વીમા દ્વારા આવરી લેવામાં આવશે. એટલે કે આપણે જે પણ રકમની એફડી કરાવીએ છીએ એનું પૂરેપૂરું રક્ષણ આપવામાં આવે છે. હવે ડીઆઈસીજીસી છે એ આરબીઆઈની સબસિડરી છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની, એટલે ગવર્મેન્ટ બોડી છે. ભલે તમે દેશની કોઈ પણ બેંકમાં તમે રોકાણ કરો અથવા નોન ફાઇનાન્શિયલ બેંકમાં રોકાણ કરો તો આ વીમા કંપની છે આપણે કરેલી એફડી પર પૂરેપૂરું રક્ષણ આપશે અને આપણા પૈસા છે એ સલામત અને સુરક્ષિત રહેવાના છે. તો મિત્રો જો પણ તમારે પણ તમારા મોબાઈલમાંથી જ ઘરે બેઠા એફડી કરવી હોય તો 4 અલગ અલગ બેંકમાં ખાતા ખોલવાને બદલે 4 અલગ અલગ બેંકની એપ્લિકેશન વાપરવાને બદલે સ્ટેબલ મની એપમાંથી 4 અલગ અલગ એફડી કરવી હોય તો માત્ર એક જ એપ્લિકેશનમાંથી તમે કરી શકો છો. લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં ચેક કરી લેજો. તો મિત્રો કઈ બેંકમાં આપણને સૌથી વધુ રિટર્ન મળે છે એ માહિતી આપણે લઈએ. તો મિત્રો સિનિયર સિટીઝન છે એને સામાન્ય નાગરિક કરતાં વધુ રિટર્ન મળતું હોય છે. તો મિત્રો એ યોજનાઓ વિશે વાત કરીએ તો મિત્રો કઈ બેંકમાં સૌથી વધુ રિટર્ન આપવામાં આવે છે. તો મિત્રો સૌપ્રથમ આપણે એસબીઆઈ વી કેર ફિક્સ ડિપોઝિટ સ્કીમની વાત કરીએ. તો મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ વરિષ્ઠ નાગરિકો માટે વી કેર ડિપોઝિટ સ્કીમ ચલાવવામાં આવે છે. આ સ્કીમમાં મિત્રો જેમાં 5 વર્ષથી લઈને 10 વર્ષના ગાળાની જો એફડી આપણે કરાવશું તો 0.5 એટલે 50 બીપીએચ નિયમિત એફડી કરતાં વધુ વ્યાજદર ચૂકવવામાં આવશે. વાત કરીએ બીજી સ્કીમની તો મિત્રો બેંક ઓફ બરોડામાં પણ સિનિયર સિટીઝન એફડી સ્કીમ ચલાવવામાં આવે છે, જેમાં મિત્રો બેંક ઓફ બરોડા દ્વારા 3 વર્ષથી લઈને 5 વર્ષની મુદતવાળી એફડી જો કરાવશો તો સિનિયર સિટીઝનને તો મિત્રો 15 બેસિસ પોઈન્ટ વધારાનો ઇન્ટરેસ્ટ રેટ ચૂકવવામાં આવશે. અને જો 5 વર્ષથી વધુની એફડી કરાવે છે તો મિત્રો 50 બેસિસ પોઈન્ટ જેવું વધારાનું ઇન્ટરેસ્ટ ચૂકવવામાં આવશે. એવી જ રીતના મિત્રો ઇન્ડિયન બેંક દ્વારા પણ સિનિયર સિટીઝનને એફડીસમાં વધારાનું વ્યાજ ચૂકવવામાં આવે છે. ઇન્ડિયન બેંક દ્વારા તમે 5 વર્ષથી લઈને 10 વર્ષ મુદતની જો એફડી કરાવશો અને એ પણ 3 કરોડ રૂપિયાથી ઓછી રકમની જો એફડી હોય, હાલના 50 બેસિસ પોઈન્ટથી વધુ વધારાનું ઇન્ટરેસ્ટ તમને ઓફર કરે છે. નેક્સ્ટ મિત્રો કઈ બેંક વધુ ઇન્ટરેસ્ટ આપે છે, બેંકમાં આપણે સિનિયર સિટીઝનનું એકાઉન્ટ કઈ રીતના ખોલવું, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે, આ તમામ માહિતી આપીશ. હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક તો અવશ્ય કરી લેજો. તો બીજી બેંકની આઈસીઆઈસી બેંકમાં સિનિયર સિટીઝનની એફડીની સ્કીમ ચલાવવામાં આવે છે. તો મિત્રો એમાં 15 મહિનાથી લઈને 18 મહિનામાં જ ડ્યુરેશનની આપણે એફડી કરાવશો તો એમાં 0.50%થી લઈ અને તમને વધારે ઇન્ટરેસ્ટ આપવામાં આવશે સિનિયર સિટીઝનને. તો મિત્રો ઓછા ગાળા માટે જો તમારે રોકાણ કરવું હોય તો આઈસીઆઈસી બેંક છે એ બેસ્ટ છે. હવે મિત્રો વાત કરીએ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમની. તો મિત્રો ભારતની ઘણી બધી બેંકોમાં અને પોસ્ટ ઓફિસમાં આપણે આ યોજનાનો લાભ લઈ શકીએ છીએ. યોજનાનો લાભ લેવા માટે તમારે કોઈ પણ નિયરેસ્ટ બેંકની વિઝિટ કરવાની રહેશે. ત્યાં તમારે
મિનિમમ 1000થી લઈ અને 30 લાખ સુધીની એફડી તમે કરાવી શકો છો. યોજનાની મુદતની વાત કરીએ તો 5 વર્ષ માટેની યોજનાની મુદત રહેવાની છે. તમે પોસ્ટ ઓફિસમાં જઈ અને એકાઉન્ટ ખોલી શકો છો અને ભારતની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, બેંક ઓફ બરોડા છે, ઘણી બધી બેંકોમાં જઈ અને એકાઉન્ટ ખોલી શકો છો. ટોટલ 2 એકાઉન્ટ ખોલવાના રહેશે. એમાં મિત્રો એક સેવિંગ એકાઉન્ટ ખોલવાનું રહેશે, જેમાં તમે જે પણ એફડી કરાવશો 1000થી લઈને 30 લાખ સુધીની 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ આ એકાઉન્ટ ખોલાવી શકે છે. તમે જે પણ રકમ એમાં મેકશો, એફડી કરાવશો, એનું વ્યાજ દર 3 મહિને તમારા સેવિંગ એકાઉન્ટમાં જમા થતું રહેશે. યોજનાના વ્યાજદરની વાત કરીએ તો મિત્રો 8.2% જેવું ઉચ્ચતર વ્યાજદર તમને મળવાપાત્ર થશે. જે મિત્રો હાલમાં ભારતમાં ઊંચામાં ઊંચું વ્યાજદર સિનિયર સિટીઝનને આપવામાં આવે છે. સરકારી યોજનાઓથી મિત્રો આપણા પૈસા જે સેફ પડ્યા રહે છે, એટલે જેમાં 5 વર્ષ માટે એકી સાથે આપણે રકમ મેકવાની હોય છે અને દર 3 મહિને ગેરંટીકૃત વ્યાજ આપણે સેવિંગ એકાઉન્ટમાં જમા થતું રહેશે. મેક્સિમમ રકમ આપણે 30 લાખ સુધીનું એફડી કરાવી શકીએ છીએ. તો 30 લાખનું 8.2% લેખે વ્યાજ ગણીએ તો મિત્રો આપણે 5 વર્ષ પછી 12.30 લાખ સુધીનું બમ્પર વ્યાજ 30 લાખનું મેળવી શકીએ છીએ. ઘરે બેઠા જ એફડી કરવી હોય તો મિત્રો સ્ટેબલ મનીની જે એપ્લિકેશનની લિંક છે એની ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, ત્યાં ક્લિક કરીને તમે જોઈ શકો છો. અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.